બોલ્યો હોય ધારાસભામાં મને બતાવો કે અહીંયા ઇકો ઝોનનો પ્રશ્ન વિસાવદર વિસ્તાર માટે સળગતો પ્રશ્ન છે. મારા ખેડૂતોને અન્યાય થાય છે. હું ભાજપ પાર્ટીમાં હોવા છતાં પણ મારા ખેડૂતના પ્રશ્ને તમારી સામે લડીશ. સાહેબ, તમે ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય નથી ચૂંટતા. તમે એ તમારો ધારાસભ્ય નથી. એ નરેન્દ્ર મોદી ને અમિત શાહના પ્યાદાને ચૂંટો છો, ઊંચી આંગળી કરવા વાળા. તમારા પ્રશ્નો માટે લડવા નથી મોકલતા. એની સંખ્યા બળ વધારવા માટે, એને મન પડે એને મિનિસ્ટર બનાવવા માટે, એને મન પડે એને મુખ્યમંત્રી બનાવવા માટે તમે ખાલી પ્રતિનિધિ ચૂંટો છો. અને અમે મારા પ્રમુખની હાજરીમાં કહું છું કે કોંગ્રેસ પાર્ટી જો કોઈ ખેડૂતોને અન્યાય કરે એવો કોઈ પણ નિર્ણય લીધો હોય તો અમે પેલા ઘરમાં જઈને સાહેબને કહી છીએ કે સાહેબ આ ખોટો જ, આ આપણો નિર્ણય ખેડૂતો માટે વિરોધમાં જ, આ ન ચાલે. અને ન માને તો પણ અમે અમારી સમજાવવાની તાકાત ધરાવીએ છીએ. તમારી પાડોશમાં બેન પાયલ અમરેલીમાં થોડે દિવસે દીકરીને પકડીને રાતના 12 વાગે લઈ જાય અને ધારાસભ્ય કોઈ ચૂ કે ચા ન બોલી શકે, એ ધારાસભ્ય કહેવાય? મારે આપને એ કહેવા આવ્યો છું કે આ વિસાવદરની જનતામાં એટલી 100% મને સૂજ અને બૂજ દેખાય છે કે એવા એ પાર્ટી કોંગ્રેસ પાર્ટીને વરેલી જ અને મને ધારાસભ્યને આપ ચૂંટાવો. અને આપ આદમી વાળાને તો ભૂલે ચૂકે. ધ્યાન રાખજો મિત્રો, આ નામ નહીં નિશાન. મારે સક્રિયભાઈ આપની રજા લઈને એક વાત કરવી છે. આ દિલની વાત કરું છું અને કસમથી કહું છું. હું અને લલિત વસોયા 1917 પછી અમે ધારાસભ્ય હતા. 22 ની ચૂંટણી પહેલા દિલ્હીમાં કેજરીવાલના બંગલે ગયો તો હું. પ્રમુખ સાહેબ, તમારી આ બધાની હાજરીમાં તમને કહું છું, હું ને લલિત વસોયા કેજરીવાલની બંગલે ગયા. મેં કેજરીવાલને પહેલો પ્રશ્ન કર્યો કે સાહેબ આ દેશના દુશ્મનો કોણ, કોંગ્રેસ કે ભાજપ? મને કે અમિત શાહ ને નરેન્દ્ર મોદી. તો મેં કીધું તમે ગુજરાતમાં શું કરો છો? આ દુશ્મનને શું કામ મદદ કરવા માટે ગુજરાતમાં ચૂંટણીમાં ઉમેદવારો ઉભા રાખો છો? દાંતમી ન કહેવા એની પાસે જવાબ નહોતો. મિત્રો, હું આપણે એ કહેવા આવ્યો છું કે ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે, તમારા મતનું વિભાજન કરવા માટે, આ આમ આદમી જૂથ તમારા મતને બગાડ કરવા માટે આવી છે. હું આપને વિનંતી કરવા આવ્યો છું કે એકવાર ખેડૂતના દીકરા તરીકે હાથ હટાવીને આ વિસાવદરની જનતા આ દેશમાં ભાન કરાવી દો કે ખેડૂતના પુત્રનો અન્યાય કરશો તો અમે તમને જવાબ આપશું. અમે પણ ટાણે તમને જવાબ આપશું. એ જ મારી અભ્યર્થના. જય હિન્દ, જય ભારત.